નમસ્કાર મિત્રો, જે કોઈ ગુજરાત પોલીસ ભરતી 2025-26ની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ આવનારી થોડી મિનિટો બહુ જ અગત્યની છે. આપણી ફોર્મની જે ગૂંચવણ છે ત્યાંથી લઈને ફિઝિકલ ટેસ્ટની તારીખો સુધી બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, શું તમે આવનારા પડકારો માટે ખરેખર તૈયાર છો? કારણ કે જુઓ, સ્પર્ધા આ વખતે જબરદસ્ત રહેવાની છે. ચાલો આપણે સાથે મળીને દરેક સ્ટેપની માહિતી મેળવી લઈએ, જેથી મનમાં કોઈ જ કન્ફ્યુઝન ના રહે. તૈયારીમાં સૌથી પહેલો અને મોટો પડાવ છે ફોર્મ ભરવાની ગૂંચવણ. ઘણા બધા ઉમેદવારોને એ ચિંતા છે કે ભૂલથી એક કરતાં વધુ ફોર્મ ભરાઈ ગયા હોય તો કયું ફોર્મ માન્ય ગણાશે. ચાલો આજે આ મૂંઝવણને જડમૂળથી દૂર કરીએ. જો અહીંયા નિયમ એકદમ સાફ છે. જો તમે શરૂઆતમાં પીએસઆઈ અને એલઆરડી બંને માટે એક કોમન ફોર્મ ભર્યું છે તો બસ એ જ તમારું ફાઇનલ અને માન્ય ફોર્મ છે. પણ એના પછી જો તમે કોઈ પણ કારણસર ફક્ત એલઆરડી માટે બીજું ફોર્મ ભર્યું હોય તો એ કેન્સલ ગણાશે. ટૂંકમાં તમારી પહેલી અને સંયુક્ત અરજી જ ફાઇનલ છે. બસ. ચાલો, ફોર્મની વાત તો હવે ક્લિયર થઈ ગઈ. હવે આવીએ સૌથી મહત્વના તબક્કા પર, અને એ છે ફિઝિકલ ટેસ્ટ. હવે સમય બહુ જ ઓછો બચ્યો છે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે સંભવિત તારીખો કઈ હોઈ શકે છે અને તૈયારી કઈ રીતે કરવી જોઈએ. આ તારીખો મગજમાં બરાબર ફિટ કરી લેજો. એવી પૂરી શક્યતા છે કે 10 જાન્યુઆરીની આસપાસ કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે અને લગભગ 20 જાન્યુઆરીથી તો દોડ શરૂ પણ થઈ શકે છે. મતલબ કે હવે તૈયારીને ફાઇનલ ટચ આપવાનો સમય આવી ગયો છે. અને હા, એક બહુ જ જરૂરી વાત, આ છેલ્લા દિવસોમાં સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે. વધારે પડતા જોશમાં કે ઉતાવળમાં કોઈ ઈજા ન થઈ જાય ને, એનું ખાસ ધ્યાન રાખજો. સ્માર્ટ ટ્રેનિંગ કરશો તો જ સફળતા મળશે. સારું, હવે થોડી પ્રેક્ટિકલ વાતો કરી લઈએ. દોડ ક્યાં અને કેવી રીતે લેવાશે? અલગ અલગ ગ્રાઉન્ડના નિયમોમાં શું ફેરફાર હોય છે? આ બધી માહિતી દરેક ઉમેદવાર માટે જાણવી ખૂબ જ જરૂરી છે. ગ્રાઉન્ડની વિગતો પણ જાણવી એટલી જ જરૂરી છે. જેમ તમે અહીં જોઈ શકો છો, અમદાવાદ અને રાજકોટ જેવા અમુક સેન્ટરમાં 12 રાઉન્ડ દોડવાના હોય છે, તો ભરૂચ અને સુરત જેવા સેન્ટરમાં 13. તમારો નંબર કયા ગ્રાઉન્ડ પર આવશે એ તો કોલ લેટરમાં જ ખબર પડશે, એટલે માનસિક રીતે બંને પરિસ્થિતિ માટે તૈયાર રહેવું. અને ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે એક બહુ સારી અને સ્પષ્ટ વાત છે. ગ્રાઉન્ડ ભલે 12 રાઉન્ડનું હોય કે 13 રાઉન્ડનું, તમારે માત્ર 4 રાઉન્ડ જ પૂરા કરવાના છે. એટલે ગ્રાઉન્ડની બિલકુલ ચિંતા કર્યા વગર ફક્ત અને ફક્ત તમારી તૈયારી પર ફોકસ કરો. ચાલો, હવે સ્પર્ધા કેટલી ટફ છે એના પર આવીએ. કહેવાય છે ને કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા, અને આ ભરતીના આંકડા સ્પષ્ટપણે બતાવે છે કે આ વખતે ચેલેન્જ કેટલી મોટી છે. જરા આ આંકડા પર નજર નાખો. આ ભરતી માટે કુલ 14,28,000થી પણ વધારે ફોર્મ ભરાયા છે. આ એક જ આંકડો બતાવી દે છે કે કોમ્પિટિશનનું લેવલ શું છે. જોકે સારી વાત એ છે કે આ કુલ સંખ્યામાંથી લગભગ 68,848 ફોર્મ રદ થયા છે. મોટાભાગના ફોર્મ ડબલ અરજી કરવાને કારણે અથવા ફી ન ભરવાના કારણે કેન્સલ થયા છે. એટલે સ્પર્ધા થોડીક ઘટી. અને એટલે હવે જે સાચી સ્પર્ધા છે એ 13,59,698 ઉમેદવારો વચ્ચે છે. આ છે તમારો રિયલ કોમ્પિટિશનનો આંકડો. તમારી તૈયારીનું લેવલ આ સંખ્યાને ધ્યાનમાં રાખીને જ હોવું જોઈએ. તો સવાલ એ થાય કે આટલી મોટી સ્પર્ધાના સફળ થવા માટે કરવું શું? ચાલો, છેલ્લે કેટલીક એકદમ નક્કર અને અસરકારક ટિપ્સ પર એક નજર નાખી લઈએ, જે તમને સફળતાના માર્ગ પર આગળ લઈ જશે. બસ સફળતા માટે આ 4 મંત્ર યાદ રાખી લો. પહેલું, રોજ વોર્મઅપ કરવું જ. બીજું, સ્ટેમિના વધારવા પર પૂરેપૂરું ફોકસ. ત્રીજું, ઓફિશિયલ અપડેટ્સ માટે વેબસાઇટ ચેક કરતા રહેવું. અને ચોથું, જે સૌથી જરૂરી છે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. બસ આટલી શિસ્ત રાખશો તો ઘણું છે. અને છેલ્લે બસ એટલું જ યાદ રાખજો, સાચી દિશામાં તૈયારી, પૂરી શિસ્ત અને પોતાના પર અતૂટ વિશ્વાસ. આ 3 વસ્તુ જો તમારી સાથે હશે તો સફળતા તમારાથી દૂર નથી. આવનારી પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.